જેવી કરણી તેવી ભરણી આ કહેવત એવા લાંચિયા બાબુઓ માટે બંધ બેસે છે જે જેલના સળિયા ઘણી રહ્યા છે। આપણો ધર્મ કહે છે કે લોભ વિનાશ નોતરે છે, એટલે કે જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરે છે। આવી જ મુશ્કેલી કેટલાક લાંચિયા બાબુઓ માટે ઊભી થઈ છે। તેમણે અત્યાર સુધી તો ખિસ્સા ભરી ભરીને લાંચ લીધી, પણ હવે તેમનું આ કારનામું રંગે હાથ પકડાઈ જતા જેલમાં ધકેલાવાનો વારો આવ્યો છે। ભુજ એસીબીના સકંજામાં રહેલો આ શખ્સ શિક્ષક છે। ઘનશ્યામ પટેલ નામના આ મુખ્ય શિક્ષકનું કામ તો વિદ્યાર્થીઓને ભણાવવાનું છે, પણ સાઈડમાં તે લાંચ લેવાનું કામ પણ કરતો હતો। તે 2,80,000ની લાંચ લેતા એસીબીના છટકામાં પકડાઈ ગયો। આરોપી ઘનશ્યામ પટેલ નખત્રાણા સહકારી મંડળીનો માનદ મંત્રી અને કારોબારી સભ્ય છે। સાથે સાથે તે મથલ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક પણ છે। શિક્ષક આમ તો જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનું શિક્ષણ આપે, પરંતુ આ શિક્ષકે તો લાંચ લઈને પોતાના જ વ્યવસાયને લજવવાનું કામ કર્યું છે। ઘટનાની વિગત એવી છે કે ફરિયાદીની કંપનીએ નખત્રાણા ગ્રાહક ધિરાણ સહકારી મંડળીને માલ સપ્લાય કર્યો હતો। તેનું બિલ ₹7,52,132 થયું હતું, પરંતુ આ બિલ મંજૂર કરવાના બદલામાં ઘનશ્યામ પટેલે ફરિયાદી પાસેથી 2.80 લાખ રૂપિયાની લાંચ માગી હતી, પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો। ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું। છટકા દરમિયાન આરોપીએ અખિલ કચ્છ લોહાણા મહાજન જલારામ ભોજનાલયના ગેટ પાસે જાહેર રોડ ઉપર ફરિયાદી પાસેથી 2,80,000ની લાંચની રકમ સ્વીકારી હતી। ઠીક તે જ વખતે એસીબીએ આરોપીને ઝડપી પાડ્યો હતો। હવે તમે વિચારો કે 7.5 લાખના બિલ પાસ કરવા માટે તેણે 2.80 લાખની લાંચ માગી હતી, તો પછી તે આનાથી પણ મોટા કામો કરવા માટે કેટલી ઊંચી લાંચ લેતો હશે। સરકારી તિજોરીની ઘોર ખોદનારા આવા ભ્રષ્ટ અધિકારીઓને તો જેલમાં પૂરવા જ પડે।